એ ઈરાન ઉપર એક બાદ એક અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે અમેરિકી સેનેટની અંદર રાખવામાં આવ્યો હતો તે અત્યારે નામંજૂર કરવામાં આવ્યો છે। 53-47 ની બહુમતીથી પ્રસ્તાવ રદ થયો હોવાની વાત છે, જ્યાં ટ્રમ્પની પાર્ટીના એક સભ્યએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો। યુદ્ધ જે છે તે લંબાય તેવી પણ વાત, અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે ઈરાનની અંદર હજુ પણ આ જ પ્રકારે હુમલા થતા રહેવાના। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાની સેનેટ તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે। ઈરાન પર સૈન્ય હુમલા મર્યાદિત રાખવાનો પ્રસ્તાવ આખરે રદ થયો છે। 53-47 ની બહુમતીથી પ્રસ્તાવ રદ થયો હોવાની વાત છે, જ્યાં ટ્રમ્પની પાર્ટીના એક સભ્યએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, તો બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટીના સેનેટરે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું। અમેરિકી સેના પરત બોલાવવાનો એ પ્રસ્તાવ જે છે તે રજૂ કરાયો હતો, જ્યાં વોર પાવર્સ રિઝોલ્યુશન નામનો એ પ્રસ્તાવ જે છે તે અમેરિકી સેનામાં નામંજૂર થયો હોવાની વાત મળી રહી છે। એટલે કે યુદ્ધ જે છે તે લંબાય તેવી પણ વાત, અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે ઈરાનની અંદર હજુ પણ આ જ પ્રકારે હુમલા થતા રહેવાના છે અને બધું નષ્ટ કરી દેવાનું છે, તે પ્રકારની ચર્ચાઓ થતી હતી। એની વચ્ચે આ એક સૌથી મોટી અપડેટ અત્યારે યુદ્ધને લઈને કહી શકાય કે જ્યાં અમેરિકાની એ સેનેટ તરફથી રાષ્ટ્રપતિને જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેને આ મોટી રાહત મળી હોય તે પ્રકારનું પણ અત્યારે કહી શકાય છે કે જ્યાં ઈરાન પર સૈન્ય હુમલા મર્યાદિત રાખવાનો જે પ્રસ્તાવ છે એ પ્રસ્તાવ જે છે તે રદ કરી દેવામાં આવ્યો છે, તે પ્રકારની હાલ તો વિગતો પ્રાપ્ત થઈ રહી છે, અને 53-47 ની બહુમતીથી આ પ્રસ્તાવ રદ કરી દેવામાં આવ્યો છે। અને પાર્ટીની એ જે ટ્રમ્પની પાર્ટી છે તેમાંથી એક સભ્યએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હોવાની વાત પણ સામે આવી રહી હતી। મારી સાથે મારા સહયોગી ઉમંગ જોડાયા છે। ઉમંગ, જે રીતે અમેરિકા અને ઇઝરાયલ બંને સાથે મળી અને ઈરાન પર હુમલો કરી રહ્યા છે, આની વચ્ચે એક મોટી અપડેટ મળી રહી છે કે જ્યાં અમેરિકાની સેનેટ તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટી રાહત મળી છે। જી બિલકુલ, વાત કરવામાં આવે ભાવિક તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આ સંયુક્ત યુદ્ધ છેલ્લા 6 દિવસથી ચાલી રહ્યું છે। ભયાનક યુદ્ધની અંદર એ ઈરાન ઉપર એક બાદ એક અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। ઈરાનના સુપ્રીમો અયાતુલ્લાહ ખામનેઈની પણ આ હુમલાઓની અંદર મોત થયું છે, ત્યારે અમેરિકાના સેનેટની અંદર ટ્રમ્પની જે એક પાર્ટીના એક સભ્યએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં ઈરાન પર જે સૈન્ય હુમલાઓ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક મર્યાદિત રાખવાનો પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો। પરંતુ આજે એ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ભાવિક કે અમેરિકાની સેનેટ તરફથી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને એ મોટી રાહત આપવામાં આવી છે, કારણ કે 53-47 ની બહુમતીથી એ પ્રસ્તાવ છે સેનેટની અંદર રાખવામાં આવ્યો હતું, એને એ મર્યાદિત કરીને શાંતિ સ્થાપવાનો જે પ્રસ્તાવ એ અમેરિકાની સેનેટની અંદર એ રાખવામાં આવ્યો હતો, ને તેમાં ટ્રમ્પની જ એક પાર્ટીના એ સભ્યએ રજૂ કર્યો હતો, પરંતુ તેમની ઉપર જ્યારે મતદાન કરવામાં આવ્યું ત્યારે 53-47 ની બહુમતીથી એ પ્રસ્તાવ રદ થયો। એટલે કે ક્યાંક ને ક્યાંક એ વોર પાવર્સ રિઝોલ્યુશન નામનો આ પ્રસ્તાવ જે અમેરિકી સેનેટની અંદર રાખવામાં આવ્યો હતો તે અત્યારે નામંજૂર કરવામાં આવ્યો છે। એટલે કે ટ્રમ્પને એક છૂટી દોર ફરી એક વખત મળી ગઈ છે। કદાચ અમેરિકી સેનેટની અંદર જો આ પ્રસ્તાવ રદ ન થયો હોત તો ટ્રમ્પને એ અમેરિકાની સેનેટ સામે ને પોતાના સભ્યો સામે ઝૂકવું પડત, એટલે કે ક્યાંક ને ક્યાંક આ યુદ્ધમાં એ પીછેહટ કરવી પડત। પરંતુ જ્યારે અત્યારે આ અમેરિકાની સેનેટની અંદર જે આ પ્રસ્તાવ છે રદ થયો છે, એટલે ટ્રમ્પને એ મોટી છૂટી દોર મળી છે અને ફરી એક વખત ઈરાન ઉપર અમેરિકા ભયાનક હુમલાઓ કરે તેવી અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ભાવિક। જી જી બિલકુલ, આભાર ઉમંગ જોડાવા બદલ અને માહિતી બદલ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।